કેમ પણ એ ફેમિલી તો તમે ગાઈસ પ્લેન કહેવાય કે હેલિકોપ્ટર આવીને ભાઈ ઘડીએ ગાઈસ બટે બોલો આ હે ને ડિસ્પ્લે વાળી વસ્તુ બોલો અને રેડિયો ને બધું આમાં હે ને આરવાર હે વાયરલેસ ની હળી જોવો તમે ખાલી ભાઈ નેક્સ્ટ લેવલ હળી કઈ કરે ની ડેન્જર માં ડેન્જર કિટી આમ કોન્ટેક્ટ કરવાનો આવી રીતે કોન્ટેક્ટ કરવાનો એ સારો ફેમિલી અમાર ભાભીનું ઓનલાઈન મગાવેલું પાર્સલ આવી ગયું બોલો જો તમે જય દ્વારકાધીશ શું કે મારી યુટ્યુબ ફેમિલી બધા મજામાં તો ફેમિલી બધા મજામાં છો ગાઈસ અત્યારે લવજીભાઈ ને કિશનભાઈ ત્યાં છે ગાઈસ કુંડી પાટે કેમ કે મમ્મી પપ્પાની આવે છે ને થોડો ઘણો ગાઈસ સામાન પણ લાવશે તો સામાનમાં શું વસ્તુ લાવશે અને કેટલા દિવસ પછી આજ પાછા ગાઈસ આવ્યા છે ગામડેથી તો ભાઈ ખાસ કરીને બધા વિડીયોમાં બનાવ્યો તમને વિડીયો જોવાની ખૂબ એટલે ખૂબ મજા છે અને ચેનલમાં પેલી ખબર તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો આવી જાય તો ગાઈસ ફેમિલી સામાન લાવ્યા બધું કાઢે છે ધીમે ધીમે આમલી હું તમને એને વસ્તુ બતાવું છું ગાઈસ અમારા ભાભીનું ઓનલાઈન મગાવેલું પાર્સલ આવી ગયું બોલો જો તમે અમારા કિશનભાઈને આમ તો રક્ષા લઈને આવી જાય બોલો આમાં સામાન છે એ કાઢવાનું હે ગાઈસ હું વસ્તુ હું તમને પછી બતાવું જો તમે પેટીને હાલો ઉતાર લઈ બધી આમ તો ગાઈસ બીજી રક્ષા આવી ગઈ એમાં હે ને બીજું સામાન એવું હોય મેંડા ને એવું અને ઘંટી એવું બધું એવું બધું ઘરમાં લઈ ગયા ને હાલો ગાઈસ આ ઉતારી દીધું છે સામાન એટલે આ રીતનો બધું સામાન લાવેલા હે ને હરજીભાઈ તો આવતા આમ તો રમભાઈ મીડ્યા મજા આવે ભાઈ હે ભાઈ મજા આવે બોલો ગોટર રમવા મીડ્યા ગાઈસ અને છે ને ખાસ વાત કે આમાં છે ને કેટલા હજારનો સામાન છે એ તો મને ખબર નહીં કેટલા હજારનો સામાન છે મમ્મી આમાં વાયરલેસ છે ફેમિલી 30,500 ને 20,500નો સામાન એક બોલો ગાઈસ એટલો ખાલી તો આની અંદરથી હું વસ્તુ નીકળશે ને પછી હું તમને બતાવ્યું આપણે બોટે ફિટ કરવા જવાનું થાય આ કા ભાઈ જવું ને ફેમિલી ગાઈસ અત્યારે હેલિકોપ્ટર આપણને જોવા મળી ગયું આમ તો તમે ગાઈસ હા હેઠું ભાઈ બોલો આમ તો અને ગાઈસ આપણી પાસે 17 Pro Max એટલે ગાઈસ તમને ચોખ્ખું જ દેખાય છે કેટલું આગળ ખબર ભાઈ તો એટલું કંઈક દૂર રહેવાય કેમ પણ ચોખ્ખું ક્લિયર દેખાય તો જ આ નકર બાવળિયામાં કા આમ તો ગાઈસ પાછું પ્લેન એવું બોલા ત્યાં દેખાતું નહીં હિરખું કરો તમને હિરખું બતાવું ભાઈ આમ જો ફેમિલી ઓ માય ગોડ કેમ પણ એ ફેમિલી તો તમે ગાઈસ પ્લેન કહેવાય કે હેલિકોપ્ટર આવીને ભાઈ ઘડીએ ગાઈસ બટે બોલો જોઉં તમે ઓહ માય ગોડ હવે ચોખ્ખું દેખાય ફેમિલી બાકી વેચ્યું કેટલું આખું ખબર બહુ બધું આખું વેચ્યું તોય ચોખ્ખું દેખાય એટલું કંઈક આખું વેચ્યું ફેમિલી નેક્સ્ટ લેવલ ફેમિલી આમ તો ગાઈસ અહીં કૂતરા અને પોકડા બધી છે ને ગાઈસ ભેગા રમે આમ તો બોલો જો તમે અહીં ગાઈસ ભેગા રમે બોલો અને વલસાડમાં છે કે પોકડા બોલો તમે કેમ પણ મસ્ત મજાના કઈ ઘટની હોય જોરદાર ડેન્જર ભાઈ નેક્સ્ટ અત્યારે આપણે એને બેસી ગયા છીએ નાસ્તો કરો કા ભાઈ હરજીભાઈ બેસી ગયા ને આ બાજુ જો એ મજા આવે એમ કે બોલો ચાલો ફેમિલી નાસ્તો કરી લઈ ફટાફટ બધે નાસ્તો કરો બેસી ગયા ફેમિલી આ કાંઈક ગાઈસ જેવી તે વસ્તુને આમ જો આ હે ને ડિસ્પ્લે વાળી વસ્તુ બોલો અને રેડિયો ને બધું આમાં હે ને આરવાર છે માયક કો કે ગમે કો બધું હાલે જો આ રીતનું હે કંઈક હું તમને ને સારે બધું બતાવી દઉં આમાં કંઈ આપણે હળી ન કરે પછી આમાં આપણને કંઈ આવડે નહીં એટલે હળી ન કરે ગાઈસ હજી તો બધી ફિટિંગ થાય કેવા ફિટિંગ થાય કંઈ ખબર નથી પછી આપણે ચેક કરીશું આમાં અવાજ આવે કે નહીં આવે એમ પછી ખબર પડે ચાલો ગાઈસ બધું ફિટ કરી ગાડી ભાંગે નહીં આપણા ભાઈને ફિટ કરવા આવેલા હે ચાલો બધું આપણે ફિટ કરી દઈએ ભાઈ ગાઈસ અત્યારે આપણે આવી ગયા છીએ બોટે અને આ છે ને ખાલી 20,500ની વસ્તુ છે અમારા કિશનભાઈ ખોલે છે અને આપણો ફોન ગાઈસ ઘરે બેઠો ચાર્જિંગમાં અને અત્યારે આપણે લવજીભાઈના ફોનમાં શૂટ કરીએ તો જો તમે આ રીતનું હોય કંઈક એમ્પ્લી નથી બસ ગીત વગાડવાની એમ્પ્લી નથી હા હું છે કિશનભાઈ વાયરલેસ છે ફેમિલી અને આમ જો અહીં ફિટ કરવાનું કામ શરૂ છે બોલો આમ લગાવી આ રીતે કંઈક ફિટ કરવાનું આમ કેટલું બધું આમ જો આવો વાયર નીકળો આ રીતનો કંઈક વાયર રેડિયો ક્યાં પેલો અને જો આ રીતની કંઈક સોપડી નીકળે આની અંદરથી જો તમે કિશનભાઈ વાંચે છે વાંચતા નહીં આવડતું પણ ચેક કરે મતલબ મામા હું કેવું છે એમ અને વાત કરવાનું મેન વસ્તુ છે ને હું તમને બતાવું નંબર મારવાનો તો ફેમિલી આમ જો આ છે ને આમાં બોલવાનું એટલે અવાજ જાય ને આમાં અવાજ આવે બોલો આ રીતનું કંઈક બોલો જો આમાં અવાજ આવે
નહીં એનો રેડિયો રોકો કેમ બોલવાનું હા લામ બોલો ફેમિલી આપણે તો બોલતા ન આવડે આપણે જોઈ છીએ ચાલો ગાઈસ ફિટ કરી નાખ્યા ફેમિલી અત્યારે આપણો ફોન આવી ગયો ભાઈ અને ખાસ વાત તો મેન વાત તો છે ને ફેમિલી આ જ છે આ મેન વાત તો આ જ છે તો તમે આ હરિયા દેખે ને આ 4 હરિયા છે 1 2 3 અને એક આ બધું 4 હરિયા જો તમે અને આ રીતની છે ને ગાઈસ આ વાયરલેસની હળી કહેવાય એટલે ગમે ત્યાંથી ને ઓલું કોન્ટેક્ટ થાય ને આની પર સેટેલાઇટ હોય સેટેલાઇટ પકડી અને ફેમિલી આ રીતનો કંઈક અત્યારનો નજારો ગાઈસ અને હજી કામ શરૂ જ છે અહીંયા કામ શરૂ જ છે અને જો વાયરલેસની હળી જોવો તમે ખાલી ભાઈ નેક્સ્ટ લેવલની હળી કંઈક કરે નહીં ડેન્જરમાં ડેન્જર અને એનો વ્યૂ છે ભાઈ ભયંકર કરે નહીં એવું ચાલો તો ફટાફટ થોડું ઘણું કામ બાકી છે હજી ઓલું વાયરલેસનું ફિટ કરવાનું બાકી છે નીચે આમ જો તમે ગાઈસ સકડીનું કામ શરૂ થઈ ગયું અને લવ સિલેક્ટ આપે બોલ ઓલી પેટી છે ને આવડી આ પેટી આપણે ફિટ કરવાની જો આ પેટી ચાલો ગાઈસ પેટી કરી દઈ ફટાફટ કિસ્મત ને વસલી ફેમિલી ગાઈસ અત્યારે છે ને વાયરલેસ ફિટ થઈ ગયું છે જો તમે આમાં છે ને બોલવાનું અત્યારે ખાલી બેન છે બાકી જો આ રીતે ગાઈસ કંઈક ફિટ કર્યું એ બોલ બોર્ડ બધું રેડી કમ્પ્લીટ કરી હા તો અહીંથી ચાલુ છે આમ તો જો ગાઈસ નંબર આવી જાય એટલે આમાં પાવર આવી જાય એટલે આમાં લાલ લાઈટ છે આમ તો હા જો લાલ લાઈટ થાય છે આમાં અહીંથી બોલો ને એટલે કોન્ટેક્ટ થાય બધે હા આમાં પેલો કોન્ટેક્ટ કરવાનો આપણે જો આ રેડિયો ચાલુ થઈ ગયો તમને અવાજ આવતો હોય ગાઈસ આવે ધીમો ધીમો અવાજ આવતો હોય બોલો તો ચાલો ગાઈસ આમ કોન્ટેક્ટ કરવાનો આવી રીતે કોન્ટેક્ટ કરવાનો હોય ચાલો ફેમિલી પણ હજી કોઈ આવ્યું નથી કઈ ખબર નહીં પડ્યું સર તો જો ગાઈસ ફેમિલી આ રીતે વાત કરે છે જો તમે ચાલો તો વાયરલેસ ચેક કરતા છે એટલે જય માતા ચાલો આપણે કેટલા દિવસથી વિડીયો નથી મૂક્યો અને આ વિડીયો છે ને 2-3 દિવસથી વિડીયો એન્ડ વિડીયોથી પાછો મેં આ ચેકને ચાલુ કર્યો કે મેં કીધું કેટલા 2-3 દિવસથી કેમ મેં કીધું બધા કંઈ ખબર નથી ગાઈસ સોરી બધાને કેમ વિડીયો ન મૂકી શીખો કામના હિસાબેથી ને તો તમને ખબર તો છે ગાઈસ નેટવર્કનો પ્રોબ્લેમ છે બધા ગાઈસ બહુ એટલે બહુ બધી વાર લાગે તમને બધાને આમ તો ખબર જ છે અને હું કહેવાય કે આપણે પછી વાયરલેસ ફિટ કર્યું પછી આપણે વિડીયો એન્ડ કરી તો આજે ચાલુ કર્યો અને આજે આપણે છે ને બીજા બંદરે બોટ લાવેલા છે ગાઈસ તો અહીં બોટું ઘણી બધી પડ્યું છે તો હું તમને બોટું બતાવું ફેમિલી આમ જો તમે ગાઈસ જો તમે બધી બોટું પડ્યું છે અને આ બાજુ પણ હજી પડ્યું જ છે એવું બધું છે અને લવસીભાઈની જાય ગાઈસ ઘરે અને હવે આપણે વિચારીએ છીએ કે ડેલી બ્લોગિંગ આપણે ચાલુ કરી દેવી ધીમે ધીમે અને ખાસ વાત એ કે તમને આ વિડીયો જોવાની છે ને મજા જ નહીં હોય કેમ કે અડધો બ્લોગ મારા ફોનમાં શૂટ થયેલો અડધો ફોન એટલે ગાઈસ અડધો વિડીયો લવજીભાઈના ફોનમાં શૂટ થયેલો એટલે કાંઈ નહીં મજા આવી જોવામાં કેમ કે પ્રોપરલી વિડીયોમાં છે ને પવન જ આવે તમને બીજું કંઈ અવાજ જ નહીં હોય થોડોક તો પવન જ આવે બીજું કાંઈ છે જ નહીં આખા વિડીયોની અંદર અત્યારે ગાઈસ આપણે આવી જઈએ ઘરે અને અમારા ભાભી છે ને જમવાનું બનાવી નાખ્યું છે જો આ રીતનું કંઈક મસ્ત શાક છે તમે જોઈ શકો કેમ પણ અને ગાઈસ જો રોટલા બનાવીને નાખેલા તો ચાલો અમે બધા છે ને હવે જમી લઈએ ફેમિલી ગાઈસ મસ્ત મજાનું જમી લીધું અને ભાઈ આજનો વિડીયો કેવો લાગ્યો ખાસ કરીને કમેન્ટ કરજો અને મળશું હવે એક નવડી ત્યાં બધાને જય માતાજી બાય બાય